છોતેરમાં પ્રજાસત્તાક દિવસની પરેડ માટે તૈયારીઓ જોરશોરથી ચાલુ. 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જે 26 જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર યોજાવાની છે. આ વર્ષની પરેડ ભારતની શક્તિ, વૈવિધ્યતા અને લચીલાપણનું ભવ્ય પ્રદર્શન કરશે, જેમાં ભારતીય સેનાના 6 પ્રખ્યાત કન્ટિજેન્ટ્સ અને અદ્યતન ટેકનોલોજી અને હથિયારોના આકર્ષક પ્રદર્શન સામેલ હશે. પરેડમાં બ્રિગેડ ઓફ ધી ગાર્ડ્સ, મહાર રેજિમેન્ટ, જાટ રેજિમેન્ટ, ગઢવાલ રાઇફલ્સ, જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ અને કોર્પ્સ ઓફ સિગ્નલ્સના કન્ટિજેન્ટ સામેલ હશે. આ કન્ટિજેન્ટ સાથે સેનાના બેન્ડના દેશભક્તિ અને યુદ્ધ સંગીતના મીઠા સૂર પણ હશે, જે સેનાની ભાવનાને વ્યક્ત કરશે. માર્ચિંગ કન્ટિજેન્ટ્સ ઉપરાંત પરેડમાં 61મા કાવલરી રેજિમેન્ટના ગ્રાન્ડ માઉન્ટેડ કાવલરીનો સમાવેશ થશે, જે વૈશ્વિક સ્તરે છેલ્લી ઓપરેશનલ કાવલરી યુનિટ છે, જે સેનાની સ્થાયી પરંપરાઓનું પ્રતીક છે. પરેડમાં પ્રદર્શિત વિવિધ સાધનો સેનાની ઓપરેશનલ તૈયારીઓ અને ટેકનોલોજીકલ ક્ષમતાઓને હાઇલાઇટ કરશે, જેમાં T-19 ભીષ્મા ટેન્કો, નાગ મિસાઇલ સિસ્ટમો, ચેતક ઓલ ટેરેન વાહનો અને આકાશ એર ડિફેન્સ હથિયાર સિસ્ટમો અને બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમો સામેલ છે. આ વર્ષની પરેડમાં સરકારની આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ સ્વદેશીકરણ અને આત્મનિર્ભરતાની ભાવનાને પણ ભાર આપવામાં આવશે. આ ઇવેન્ટ સ્વદેશીકરણમાં થયેલી પ્રગતિ અને રાષ્ટ્રની સુરક્ષા અને પ્રગતિ માટે સેનાની પ્રતિબદ્ધતાનો ઉત્સવ બનાવશે. 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ માત્ર સૈન્ય શક્તિનું પ્રદર્શન નહીં, પરંતુ ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાનો ઉત્સવ પણ હશે. વિવિધ રાજ્યોને તેમની અનોખી વારસાને દર્શાવતા સાંસ્કૃતિક ટેબલો રજૂ કરશે અને ભારતીય વાયુસેનાને ભવ્ય ફ્લાય પાસ્ટનું પ્રદર્શન કરશે, જે ઇવેન્ટની ભવ્યતામાં વધારો કરશે.